ખરા છે કે ખોટા તે જણાવો। સ્તૂપો પર્વત કોતરીને બનાવવામાં આવતા, તો વિધાન ખોટું છે। ત્યાર પછી સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું, તો વિધાન ખરું છે। દખણના ઉચ્ચ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમતલ છે, આ વિધાન ખોટું છે। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 466માં થયો હતો, વિધાન ખોટું છે। કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, તો વિધાન ખોટું છે। ત્યાર પછી ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા, તો વિધાન ખરું છે। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળી જાય। યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા છે ખેરવી નાખે છે? તો જવાબ આવશે મોસમી। ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો જવાબ આવશે ખેતી। સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્રગુપ્તને। ત્યાર પછી ભારતનો સાતપુડા ખાલી કયા પ્રકારનો પર્વત છે? તો જવાબ આવશે ખંડ। બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે? તો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાડીમાં। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો જવાબ આવશે વરસાદી। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। દિલ્હી પાસે આવેલા ખાલી જગ્યામાં આજ દિન સુધી કાટ લાગ્યો નથી, તો મહેરૌલી લોહ સ્તંભ। મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, તો જવાબ આવશે હિંસા। મહાવીર સ્વામી 72 વર્ષની વયે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા, તો પાવાપુરી। ફ્યુઝિયામાં જ્વાળામુખી ખાલી જગ્યા દેશમાં આવેલો છે? તો જાપાન। ગ્રામ પંચાયતના વડાને ખાલી જગ્યા કહે છે? તો સરપંચ। ખાલી જગ્યા વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી, તો આવશે નાલંદા। નીચે આપેલા પ્રશ્નોના ત્યાર પછી 1-2 વાક્યમાં આપણે જવાબ આપવાના છે। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી વધારેમાં વધારે મિત્ર સર્કલને શેર કરો, જેથી એ પણ સારો એવા માર્ક્સ મેળવી શકે। ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે? તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિના દરમિયાન હોય છે। ભારતમાં ચોમાસામાં કયા પવનો વરસાદ લાવે છે અને કેમ? તો ભારતમાં નૈઋત્યની દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી ભેજવાળા હોય છે। આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી અને બીજો ફાટો બંગાળના ઉપસાગર પરથી વાય છે। આમ સમુદ્ર પરથી વાતા હોવાના લીધે તે પવનો ભેજવાળા બને છે અને વરસાદ લાવે છે। પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી? તો પ્રાચીન ભારતમાં ખેતી સિંચાઈ માટે નહેરો, તળાવો તથા કૃત્રિમ જળાશયો। સ્થાનિક સ્વરાજ્યો એટલે શું? તો ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોને મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન વચ્ચેનો તફાવત જણાવો। ત્યાર પછી ક્વેશ્ચન છે ગ્રામસભામાં કયા કયા કાર્યો થાય છે? ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે લલિત કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે। ત્યાર પછી આપણને જોડકું પૂછેલું છે, તો સ્ટાર્ટ કરીએ। એમના 4 માર્ક છે, વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો। હિમાલય, તો જવાબ આવશે ગેડ પર્વત। સાતપુડા, તો જવાબ આવશે ખંડ પર્વત। અરવલ્લી, તો જવાબ આવશે અવશિષ્ટ પર્વત। અને પાવાગઢમાં આવશે જ્વાળામુખી પર્વત। ત્યાર પછી આપણને તફાવત આપેલા છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો। તો પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશાનો તફાવત તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે તફાવત લખો ગામડાઓના જીવન નિર્વાહ અને શહેરોનો જીવન નિર્વાહ। તો વ્યવસ્થિત રીતે કોષ્ટક બનાવી અને તમારે ક્વેશ્ચન્સના આન્સર છે એ આપવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેકના 2 ગુણ રહેશે, ટોટલ 10 ગુણનો પ્રશ્નો રહેશે। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? તો જે સમાનતા હતી એ જોઈએ તો કે બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે। તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે। તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ। બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ। સ્ત્રીઓને પુરુષની જેમ સન્માનનું અને અધિકાર આપવા જોઈએ તેમ એણે જણાવ્યું હતું। ત્યાર પછી સૂકા અને ઝાખરાવાળા જંગલો વિશે આપણે માહિતી આપવાની છે। તો આ જંગલો ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે કે જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે છે।
તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેરકે, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે. ઉત્તર ભારતના મેદાન વિશે જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે જંગલોથી થતા આર્થિક ફાયદા વિશે નોંધ લખવાની છે. તો જંગલોમાંથી સાગ, સાલ, શીશમ જેવા મજબૂત ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષો મળે છે જેના લાકડા બળતણ તરીકે ઉપયોગી છે. જંગલોમાંથી મળતી વિવિધ વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે. જંગલોમાંના કેટલાક વૃક્ષોનું લાકડાનું ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ પશુઓને ચારણ પૂરું પાડે છે અને જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન જેવી પેદાશો મળે છે. ત્યાર પછી જિલ્લા પંચાયતના કાર્યો જણાવવાનું કીધું છે. તો રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ કરે છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્યની સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીચે પ્રમાણે માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે. ટોટલ 15 ગુણનો આ ક્વેશ્ચન છે. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી ગણવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે નગરપાલિકાના કાર્યો જણાવો. સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ટૂંકનોંધ લખવાની છે ચોમાસું. તો ભારતમાં ચોમાસાની ઋતુ ક્યારથી શરૂ થશે? જૂનથી સપ્ટેમ્બર માસ સુધી. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું છે સૌથી મહત્વની ઋતુ છે. ત્યાર પછીનો 40મો ક્વેશ્ચન છે ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. તો ગુપ્ત યુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો. ભારતની ઉનાળાની ઋતુ વિશે માહિતી આપવાની છે. તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિના સુધી હોય છે ને આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ રહેશે. તો પર્વતોનું મહત્વ જણાવો. દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની રક્ષા કરે છે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. જો મિત્રો ચેનલમાં નવા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. નીચે આપેલા પર્વતોનું નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વતની અંદર આપણે વર્ગીકરણ કરેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. 5 ગુણનો પ્રશ્ન છે. ટૂંકનોંધ લખો લોક અદાલત અને બીજી ટૂંકનોંધ આપણને આપેલી છે ભારતના વન્યજીવો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સમયના અભાવે. ત્યાર પછી લાસ્ટ જે આવશે એ ક્વેશ્ચન તમને કહે છે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો યોગ્ય સ્થળે તમારે દર્શાવવાના છે. નકશાની અંદર તમારે દર્શાવવાના છે મિત્રો. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી ખૂબ જ જલ્દી મળીશું. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.